બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. બે દિવસ થયા પુરુષોત્તમ પ્રકાશની કથા આપણે સાંભળી. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં જે વર્ણન કર્યું છે એ વર્ણન એવું કર્યું છે કે સામા શ્રીજી મહારાજ બેઠા હતા અને એનું વર્ણન કર્યું છે. એટલે આ ગ્રંથ છે એ અદ્ભુત ગ્રંથ છે. સામા બેઠા એનો મહિમા ગાવો, એનું નામ જ પ્રકાશ છે. નિષ્કુળાનંદ સ્વામીની દ્રષ્ટિએ આપણે 2 દિવસ કથા સાંભળી. હવે આજે શ્રીજી મહારાજની દ્રષ્ટિએ પુરુષોત્તમનો પ્રકાશ, ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ પુરુષોત્તમ પ્રકાશ અને આપણા ગુરુદેવ જોગી સ્વામી મહારાજની દ્રષ્ટિએ પુરુષોત્તમનો પ્રકાશ, આ ત્રણેયનો સમન્વય આજે કરીએ આપણે. અને પછી એમાંથી કયો પ્રકાશ નીકળે છે એ તમે વિચારજો. નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથની વિશેષતા એ જ્યાં બેસીને ગાય છે ત્યાં આપણે બેસીને કથા કરીએ ને તો આ પ્રસંગ નીકળે, બાકી આ પ્રસંગ ન નીકળે. એક કડી નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે, નથી જોતા નરસાને સારા રે, અક્ષરમાં જાય છે એક ધારા રે. નિષ્કુળાનંદ સ્વામી કે નરસો છે કે સારો છે એ કાંઈ જોતા નથી. એક ધારી અક્ષરધામમાં જવાની સીડી ચાલુ કરી છે. અને આપણે દ્રષ્ટિએ આ સારો છે, આ સારો નથી. સારો નરસો મોટાની દ્રષ્ટિમાં કોણ છે? આપણે જેને બુદ્ધિવાળા માનતા હોઈએ એને મોટા સાધુ છે એને બુદ્ધિ વિનાનો માને છે. આપણે જેને બુદ્ધિ વિનાના માનતા હોય મોટા સાધુ એને બુદ્ધિવાળા માને છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એમ લખ્યું, નાથ ભક્ત બુદ્ધિવાળા, દીવાનજી મૂરખ. હવે આપણી દ્રષ્ટિ ક્યાં અને ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ ક્યાં? મહારાજે 45ના વચનામૃતમાં શું લખ્યું છે ખબર છે? મધ્યના 45ના વચનામૃતમાં બધાયને ખબર છે અને આ વચનામૃત બધાય સમજે છે. પણ આપણી દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનના ભક્ત છે એ જગતની કોરે સૂતા છે. એને બુદ્ધિવાળા લેખા છે અને ભગવાનની કોરે એ જાગે છે. નાથ ભક્તને કાંઈ ખબર નથી પડતી
પણ એને એટલી ખબર પડે છે કે મારું કલ્યાણ કેમ થાય છે. અને દિવાળને 3 રાજ્યનું કામ કરવાની ખબર છે, પણ પોતાના કલ્યાણની એને ખબર નથી. દીનાનાથ ભટ્ટ હતા ને, આમોદના દીનાનાથ ભટ્ટ, મહારાજને કીધું, મહારાજ 36,000 શ્લોક મને ભાગવતના કંઠસ્થ છે. મહારાજ કે તમારો મોક્ષ કરે એવો શ્લોક કયો? એ ખબર નહોતી એને. 36,000 શ્લોક જેને કંઠસ્થ કર્યા છે, છતાંય પોતાનો મોક્ષ કરે એ શ્લોકની એને ખબર નથી. અને માણાવદરના મયારામ ભટ્ટ, એને પોતાના મોક્ષની ખબર હતી કે મારો મોક્ષ કેમ થાય. થોડી મયારામ ભટ્ટની વાત કરું. મયારામ ભટ્ટ નાની ઉંમરમાં વિધુર થયેલા, એટલે સગા સંબંધીને આજુબાજુ વાળાને મંડ્યા કહેવા કે બીજું ઘર કરો, બીજું ઘર કરો. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં એમ લખ્યું, સાધુને વાલા ભગવાન તે જીવના હૃદયમાં નાખે, અને બાપને વાલી બાયડી તે છોકરાને પરણાવે. આનો આ શબ્દ સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં એમ લખ્યો, સ્વામી કે ગમે એવો એકાંતિક ભક્ત હશે, એના દીકરાને એમ નહીં કહી શકે કે જા તું સાધુ થઈ જા. આ વિધુર થયેલા એટલે મીંડા બધા કેવા બીજું ઘર કરો, બીજું ઘર કરો. મયારામ ભટ્ટની હાલક ડોલક થોડીક થઈ ગઈ. એ અરસામાં બરાબર રામાનંદ સ્વામી આવ્યા. રામાનંદ સ્વામીને ખબર પડી કે મયારામ ભટ્ટને બધા માટી કરે છે. મયારામ ભટ્ટને સ્વામીએ ના પાડી કે બીજું ઘર આપણે નથી કરવું. પછી જે લક્ષ્મીવાડી કહેવાય છે ને, ત્યાં મયારામ ભટ્ટે રામાનંદ સ્વામીને રાખડી બાંધી. રાખડી બાંધી અને રામાનંદ સ્વામીએ એવડો મોટો આશીર્વાદ આપ્યો. રામાનંદ સ્વામી કે જાઓ, આ થાંભલાને સંકલ્પ થાય ને તો તમને સંકલ્પ થાય. ઈ દીનાનાથ ભટ્ટ એને નિર્વિકલ્પાનંદે ભરમાવ્યો. શું ભરમાવ્યો ખબર છે? દીનાનાથ ભટ્ટને કે કાંઈ તમને ખબર છે? દીનાનાથ ભટ્ટ કે ના. તમને 36,000 ભાગવતના શ્લોક આવડે, અને ઓલો માણાવદરનું મયારામ ભટ્ટ હાવ અભણ, કાંઈ આવડતું નથી, અંગૂઠા છાપ છે. સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એનું નામ લખ્યું. આને એમ થઈ ગયું કે હા વાત સાચી છે, વાત સાચી છે, આમ મનાઈ ગયો આને. અને પછી મયારામ ભટ્ટનો એને જીવમાં અવગુણ આવ્યો છે. ભગવાનનો ભક્તનો અવગુણ આવે એટલે મહારાજે વચનામૃતમાં એમ લખ્યું કે જેની આપણે ઉપાસના કરતા હોઈએ એનો પણ અવગુણ એને આવે. મયારામ ભટ્ટનો અવગુણ આવ્યો એટલેથી પતી જતું હોય તો વાંધો નહીં, પણ જેનું એ ભજન કરતા હતા ઈષ્ટદેવ સ્વામિનારાયણ, એનો એને અવગુણ આવ્યો છે. એટલે મહારાજે એને અવગુણ ટાળવા માટે થઈ અને એમના જે દીકરી હતા ને જમના, એને મહારાજે ભૂતનો વરગાડ નાખ્યો છે. અને એવું વરગાડ હેરાન કરે, એવું હેરાન કરે કે ઘરમાં આવી અને મટન નાખી જાય, ઘરમાં આવીને બધું વીખી જાય,
ખાદ્ય વસ્તુ અખાદ્ય વસ્તુ બધી આવીને હેરાન કરે. દીનાનાથ ભટ્ટ મોડે તૈણા લઈ ગયા. ઓહો, કેટલાય ઠેકાણે જોવરાયું, પણ આ કોઈ સંજોગે આ ઈલાજ મળે નહીં. એને વિચાર કર્યો કે હવે શું કરવું. પછી એને વિચાર કરતા કરતા એમ થયું કે હવે તો મહારાજ પાસે ગયા વિના છૂટકો નથી. મહારાજ પાસે આવી અને મહારાજને પ્રાર્થના કરી છે, મહારાજ મારી દીકરીને ભરગાળ વેડ્યું છે અને કોઈ હિસાબે જાતું નથી. આપણે ઘણી વખત બહુ મહેનત કરી હોય, થાયકા હોય, પછી આપણે મોટા સંતો પાસે જઈએ કે સ્વામી હવે તો થાયકા છે, હવે તો બસ છે, હવે તો આમાં તમે આશીર્વાદ આપો તો કંઈક થાય એમ છે, બાકી હવે અમારી કારી લાગે એમ નથી આમાં. એમ દીનાનાથ ભટ્ટ થાકી અને મહારાજની પાસે આવ્યા છે. મહારાજ વડતાલના ઉત્સવમાં હતા. મહારાજે કીધું કે આટલા બધા ભક્તો ભેળા થયા છીએ અને ઉત્સવ ચાલે છે. મહારાજ કે અમે તો નહીં આવી શકીએ, પણ એક કામ કરો, અમારા કહેવાથી આ મયારામ ભટ્ટને મોકલીએ છીએ. દીનાનાથ ભટ્ટને એમ થયું કે આ મયારામ ભટ્ટને કેમ મહારાજ મોકલે છે. સારું, મહારાજની આજ્ઞાથી મયારામ ભટ્ટ ત્યાં આવ્યા અને હજી તો કાંઈ વિધિ બ્રહ્મચારી મયારામ ભટ્ટે હજી કાંઈ વિધિ કર્યો નથી. આવી અને સાંજે રાત રોકાણા. સવારે પૂજાપાઠ કરતા હતા ને તા ઓલું જે ભૂત હતું ને એ કે હું જાઉં છું જાઉં છું જાઉં છું. પછી મયારામ ભટ્ટે મહારાજનું પ્રસાદીનું પાણી છાંટી અને કીધું કે જા હવે પાછું આવતું નહીં. બદ્રિકાશ્રમમાં મોકલી દીધું. તયે દીનાનાથ ભટ્ટને મયારામ ભટ્ટનો પાછો ગુણ આવ્યો કે ઓહો, આવા મયારામ ભટ્ટ છે. ગુણાદિતાનંદ સ્વામીએ વાતુમાં એમ લખ્યું, વિચરે છે કંગાલની હારે ધૈન હો ધૈન, કરે છે કોટીને નિહાલ ધૈન હો ધૈન. ભગવાનના ભક્ત છે ને એ સાવ રૂખડિયા જેવા લાગતા હોય, હાવ રૂખડિયા જેવા લાગતા હોય, પણ સ્વામી કે એ ચિત્રે વીટા રતન છે. આપણને ના ઓળખાય. વિચાર કરો, કેવડી શક્તિ સ્વામિનારાયણે એને આપી છે, પણ કોને આપી છે? જેને સાક્ષાત સંબંધ છે એ ભક્તમાં આટલી શક્તિ છે, એ ભક્તમાં આટલી સામર્થ્ય છે. સંબંધવાળાનો એટલો મહિમા છે. અને જે સંબંધવાળાથી કામ થાય છે એ જ ભગવાનથી કામ થાય છે. ભગવાનથી કામ થાય છે એ જ એના સંબંધવાળાથી કામ થાય છે. સાક્ષાત સંહિતામાં સ્વામી બાપાએ તો આનાથી એક સ્ટેપ આગળ મૂકેલા છે, આગળ બોલ્યા છે સ્વામી. સ્વામી કે અક્ષરને મળો તો પુરુષોત્તમે ઓળખા હે અને મુક્તય ઓળખા હે. પુરુષોત્તમને મળો તો અક્ષરે ઓળખા હે અને મુક્તય ઓળખા હે. અને ત્રીજો શબ્દ એ કીધો સ્વામીએ કે મુક્તને મળો તો અક્ષરે ઓળખા હે અને પુરુષોત્તમે ઓળખા હે. આપણે આજે આપણા જીવમાં પ્રકાશ કરવો છે કોઈ પણ ભોગે. આપણે દ્રષ્ટિપાતથી જોવાની જરૂર નથી, ચર્મ ચક્ષુથી જોવાની જરૂર નથી. આપણે જોવાની જરૂર છે દિવ્ય દ્રષ્ટિથી. આપણી જે ચામડાની આંખો છે ને એનાથી તમે જોવો ને તો એ આપણા જેવા જ દેખાય. પંચાળાના
સાતના વચનામૃતમાં મહારાજે એવું લખ્યું, કોની દ્રષ્ટિથી તમે જુઓ છો? જેની દ્રષ્ટિથી તમે જોહો એવું એમાં દેખાશે તમને. મયારામ ઓલા નિર્વિકલ્પાનંદ સ્વામીની દ્રષ્ટિથી જોયું દીનાનાથ ભટ્ટે તો એના જેવું એને દેખાણું. આપણે દ્રષ્ટિ કોની રાખવી છે? નિર્વિકલ્પાનંદની રાખવી છે કે નિત્યાનંદ સ્વામીની દ્રષ્ટિથી જોવું છે? સ્વામિનારાયણની દ્રષ્ટિથી આપણે જોવું છે કે ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિથી આપણે જોવું છે? ભગવાનના પરમ એકાંતિક જે સાધુ છે એની દ્રષ્ટિથી જોહો તો મહારાજ કે એનું એ સત ચિત અને આનંદમય સ્વરૂપ દેખાય. આટલો બેમાં ફરક પડે. સત ચિત અને આનંદમય એનું એ સ્વરૂપ છે, એની દ્રષ્ટિ બદલી જાય. વચ્ચે માધ્યમ કોણ છે? દ્રષ્ટિ બિંદુ કોણ છે? મુક્તાનંદ સ્વામી દ્રષ્ટિ બિંદુ થાય ને તો માધ્યમ વ્યવસ્થિત સમજાવી શકે. મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ લેવી જોઈએ. આપણી પોતાની દ્રષ્ટિ છે ને ત્યાં કામ ન કરે. આપણી દ્રષ્ટિ તો કેવી મહારાજે લખી કે જેમ પોતે બાળક થયો, યુવાન થયો, વૃદ્ધ થયો અને મરી ગયો, એમ ભગવાનને પણ એમ સમજે કે ભગવાન નાના બાળક બન્યા, ભગવાન યુવાન થયા, લીલા ચરિત્રો કરે છે, વૃદ્ધ થયા અને મરી ગયા, ધામમાં વયા ગયા. પણ એ અજ્ઞાનીની દ્રષ્ટિ છે. જ્ઞાનીની દ્રષ્ટિ એ છે કે ભગવાન અહીંથી અંતર ધ્યાન થઈ અને બીજે ઠેકાણે જણાણા છે. તો આ કીર્તન બોલ્યા, પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે. અને ખરેખર પરોક્ષ જે સમજે છે ને એને તો સમજી લેવું કે કોઈ દિવસ પ્રાપ્તિ થવાની જ નથી. ગુણાતીતાનંદ સ્વામી કે આપણે ક્યાં પરોક્ષ છે? સ્વામીએ વાતમાં એમ લખ્યું, સ્વામી એમ બોલ્યા કે જ્યારે જ્યારે આ માર્ગે ચાલીએ ત્યારે મહારાજ અને સંતો અને હરિભક્તો સાંભળી આવે. હરિભગત કે મહારાજ સ્વામી જેને મહારાજના દર્શન કર્યા હોય એને તો સાંભળે, પણ જેને દર્શન ન કર્યા હોય એને શું સાંભળે? સ્વામી કે આપણે ક્યાં પરોક્ષ છે? સ્વામી કે આપણે ક્યાં પરોક્ષ છે? સ્વામી કે મૂર્તિ દ્વારે, સાધુ દ્વારે, સત્સંગી દ્વારે સ્વામી કે દર્શન દે છે, વાતો કરે છે, મળે છે. દ્રષ્ટિ કોની છે? આપણે એ વિચાર કરજો. જેવી દ્રષ્ટિ હશે એવી સૃષ્ટિ દેખાય તમને. જેવી દ્રષ્ટિ એવી જ સૃષ્ટિ થાય. આંખ હોય ને આંખ, એમાં તમે જેવું આંજણ આંજો ને એવું દેખાય. અને કહેતા કે ઓલું આંજે પછી જુએ ને તો બધા એને સર્પ જ દેખાય છે. એને બધા સર્પ જ દેખાય, કારણ કે એને દ્રષ્ટિ એવી લીધી છે. એમ ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ લ્યો, મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ લ્યો તો એનું એ સ્વરૂપ છે, એ સત ચિત અને આનંદમય ભાષે છે. આંબા ભગત હતા. આંબા ભગત મહારાજના થાળ માટે એને ભેંસ ભેટમાં આપી પાડી સાથે, અને રોજ સવારમાં ગઢાડીથી ગઢડા એલચીમાં પાણીમાં દાંતણ પલાળી અને મહારાજ માટે લઈ આવતા. અને મહારાજ સવારમાં ઈ આવ્યા પછી જ જાગતા. મહારાજ કે અમારો આંબો આવ્યો? સંતો કે હા મહારાજ આંબો આવ્યો. એમ કરતા કરતા મહારાજે એકવાર મનુષ્ય ચરિત્ર કર્યું.
અને આંબા શેઠને એમ થઈ ગયું કે ભગવાન થઈને આમ આવતા બંધ થઈ ગયા. બંધ તો થઈ ગયા, મહારાજે રાહ જોઈ પણ આવ્યાની. અઠવાડિયું 10 દિવસ વયા ગયા. મહારાજે સંતોને કીધું, કેમ આંબા શેઠ હમણાં દાંતણ લઈને નથી દેખાતા? થોડાક દિવસ થયા તો સંતો કે મહારાજ કે બહાર ગયા છે કે. વળી પાછું થોડાક દિવસ થયા ને મહારાજે કીધું, કેમ આંબા શેઠ આવતા નથી? કોઈ કીધું મહારાજ કદાચ ધામમાં વયા ગયા હોય. મહારાજ કે અમે તો તેડવા નથી ગયા. તો ધામમાં કેમ જાય? પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, અમારે મહારાજના દિવ્ય ચરિત્રની અને મનુષ્ય ચરિત્રની વાતો કરી. પછી મુક્તાનંદ સ્વામી કે અરે આંબા શેઠ, ભગવાનની દ્રષ્ટિએ તો આ બધું ઢીંગલા છે. આપણે કાલ વાત કરી હતી કે શીશનું અને ઉદર આ બે ભાવ એ પરમાત્માને વિશે ન હોય. એ મુક્તાનંદ સ્વામીએ આંબા શેઠને વાત કરી છે. ત્યાં આંબા શેઠને થયું કે ઓહો, આવા છે. મહારાજ જીવુબા અને લાડુબા ને પાસે બેસીને કથા વાર્તા કરતા હતા. એ દ્રષ્ટિએ જોયું અને અવગુણ આવ્યો હતો એને. અને પછી એક શેઠનું દ્રષ્ટાંત આપી અને વિસ્તારે વાત કરી અને કીધું કે મહારાજની મતે તો આ બધા ઢીંગલા છે. મહારાજે પોતે કીધું છે, હું સુગાડવો છું, હું સુગાડવો છું. મહારાજના ચરિત્ર થાય ને તે આમ થરથરી ઉભા રહી જાય છે. મહારાજ પંચાળા આવ્યા ને, પંચાળા સભા બેઠી હતી. કંઈક ગામમાં લગન બગન હઈ છે એટલે ઢોલ ને બધું હરણાઈને વાગતું હતું. મહારાજ કે આ શું વાગે? ખબર હતી મહારાજને, છતાંય મહારાજ કે આ શું વાગે? બ્રહ્માનંદ સ્વામી ને સુરો ખાચર કે મહારાજ આ તો લગન થાય છે અને વરાજો ફૂલે કે નીકળો છે, બહાર ફરે છે. મહારાજ કે અમારે ફૂલે કે બેહું છે. અરે બ્રહ્માનંદ સ્વામી ને સુરો ખાચર કે પણ મહારાજ કાંઈ એમને ફૂલે કે બેહાય? પેલા કોકની કન્યા જોવા જવું પડે, એ હા પાડે, પછી નક્કી થાય, માંડવો રોપાય, તે પછી ફૂલે કે ચડાય. તમને પણ કાંઈ ખબર નથી પડતી લાગતી. મહારાજ કે તો કરો, કંઈક ગોતો અમારા માટે. પછી બધા એકબીજાને હામું મીંડા જોવા. મહારાજ ભૂલી જાય. વળી ઘડીક થયું ને મહારાજ કે શું થયું, ગયા કોઈ ગોતવા? હા, મહારાજે તો ખરેખરી લત પકડી ભાઈ. પછી બ્રહ્માનંદ સ્વામી ને સુરો ખાતર ને પર્યાણ કર્યું કે આપણે ઝીણાભાઈના બેન છે ને એને આપણે વાત કરીએ. અદીબેનને વાત કરી. અદીબેન કે મારા એવા ભાઈ ક્યાંથી? કે મહારાજ મારી હારે વરે. પણ એ કે બાપુને તમે પૂછો, મને વાંધો નથી કે. અને ઝીણાભાઈને પૂછવા ગયા તો ઝીણાભાઈ કે ઈ ગરડા બધું પોહાય, અહીંયા કાંઈ ના પોહાય, બંધ થઈ જાજો એ કે. ઝીણાભાઈ કે ઈ બધાય તોફાન દરબારગઢમાં થાય, અહીંયા કાંઈ ન થાય. અને છતાંય ઝીણાભાઈની ઓલા માયનું ન માયનું પણ અદીબેનને મહારાજની સામે લઈ આવ્યા ને. મહારાજે સ્ત્રીના ભાવથી જોયું એટલે વમન થઈ ગયું ચાલુ. મહારાજને વમન ચાલુ થઈ ગયું. કોઈ હિસાબે પેટમાં પાણી ન રહીએ, અનાજ ન રહીએ, કરવું કેમ? અને એટલું બધું મહારાજને વસમું લાગ્યું, એટલું બધું મહારાજને વસમું લાગ્યું કે ન પૂછો વાત. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર ને મીંડા બધા ચિંતા કરવા. પછી મહારાજે કીધું બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચરને કે સ્ત્રીના અડેલું ન હોય એવું કંઈક તમે લઈ આવો ને તો મારા પેટમાં અનાજ રહે, નકર અનાજ રહે નહીં. પછી મહારાજે કીધું કે ફલાણે ઠેકાણે એક બાવો છે, એની સ્ત્રીએ એને ઝેર આપ્યું હતું ને તે બાવાને એનો અભાવ આવી ગયો છે. એ પોતે જ એ વાડીમાં બાજરો પકાવે,
પછી વીરડાનું પાણી પાય, ઘંટડે દરે અને હાથે પોતે અડાયા છાણા લઈ અને એ રસોઈ પકાવે. ત્યાં જાઓ ને તમે તો તમને સ્ત્રીના આયડા વિનાનું અનાજ, લોટ, પાણી બધું મળશે. પછી મહારાજના કહેવાથી ઉપલેટાની બાજુમાં જે ઓલું પુલ છે ને ન્યાય બાવો રહેતો હતો, ત્યાંથી બ્રહ્માનંદ સ્વામી અને સુરો ખાતર લઈ આવ્યા છે અને વાત કરતા હતા કે અમારા ભગવાનના પેટમાં અનાજ નથી રહેતું. એ કે આ રાનનું અડેલું હોય ક્યાંથી રહે, કે આને એટલો અભાવ આવી ગયો હતો, આને એટલો અભાવ. આ તો કહેવાનું શું છે કે સ્વામિનારાયણની દ્રષ્ટિએ કાંઈ કરતા કાંઈ છે નહીં. એ દ્રષ્ટિ કોની છે? આપણી છે. અને ભેદ ક્યાં પડે છે ખબર છે? સમજણમાં ભેદ પડે છે. ઝીણાભાઈની સમજણ તમે જુઓ તો કેવડી મોટી સમજણ કહેવાય એની, અને દાદા ખાતરની સમજણ જુઓ તો દાદા ખાતરની સમજણ કેવી મોટી કહેવાય. મહારાજ પાસે ઝીણાભાઈએ માંગ્યું કે મહારાજ જુનાગઢમાં તમે મંદિર બનાવો અને જેટલી જમીન જોઈ એટલી હું આપીશ. પણ ઝીણાભાઈ તો ધામમાં વયા ગયા હતા. ઝીણાભાઈના દીકરા દાજીભાઈ, ઝીણાભાઈની ક્રિયા થઈ ગયા પછી દાજીભાઈને કીધું કે ભાઈ કીધું છે તમારે જમીનને મંદિર માટે દેવાની. દાજીભાઈ કે મારા જેટલી જમીન જોઈએ એટલી તમે જમીન હું આપું છું. આ ઝીણાભાઈની સમજણ. અને દાદા ખાતરની સમજણ કેવી? 24ના વચનામૃતમાં લખ્યું છે વિશ્વાસનું અંગ. એ દાદા ખાતરનું અંગ લખ્યું મહારાજે. પણ સ્વામિનારાયણ પ્રત્યે એટલો બધો વિશ્વાસ, એટલો બધો ભાવ કે જેમ કે એમ દાદા ખાતરે સ્વામિનારાયણ માટે કર્યું છે. સંતોને એમ કેવું પડ્યું મહારાજને કે મહારાજ બસ છે હો હવે તો. પણ છતાંય દાદા ખાતરને એમાં સંશય નથી થયો. અને ઝીણાભાઈને મહારાજ પ્રત્યે એટલો સંશય થયો કે મહારાજ આ દરબારગઢમાં થાય, પંચાળામાં આ વસ્તુ ન થાય. અને સમજણની વાત કરીએ ને તો નિષ્કુળાનંદ સ્વામીએ સમજણની પ્રમાણે એની ગતિ લખી છે. ભક્ત ચિંતામણી કોઈ વાંચતા હોય તો કોઈને ખ્યાલ હોય તો ઝીણાભાઈની મહારાજે નિષ્કુળાનંદ સ્વામીએ પ્રાપ્તિ લખી છે. એ હું અહીં કહેતો નથી, પણ ભક્ત ચિંતામણીનું જે પરચાના પ્રકરણો છે એમાં નિષ્કુળાનંદ સ્વામીએ 139ના પ્રકરણમાં ઝીણાભાઈ ક્યાં ગયા છે એ એમાં લખ્યું છે. એ વાંચીને તમે જાણી લેજો. કારણ કે સ્વામિનારાયણના મળેલા હતા એટલે હું નથી કહેતો. પણ નિષ્કુળાનંદ સ્વામી તો ભેળા રહ્યા છે અને લખ્યું છે એટલે સાચું હોય તો જ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું હોય. આપણે ભેદ કયો પાડીએ છીએ ખબર છે? આપણે બોલવા જતા હોઈએ, સારું લાગે એવી રીતે બોલવા જતા હોય, પણ બોલતા બોલતા એવું બોલાઈ જાય કે આપણી પ્રાપ્તિમાં ફેર પડી જાય. આપણી પ્રાપ્તિમાં ફેર પડી જાય. એના કરતા મૌન રહીએ ને તોય વાંધો નહીં. વિચાર કરો, પુરુષોત્તમ પ્રકાશની કથા આપણે સાંભળીએ છીએ તો નિષ્કુળાનંદ સ્વામીએ જેનો મહિમા ગાયો છે એનો મહિમા આપણે ગાવો છે. અને આ વાત કરીએ ને તો એમ થાય કે ઓહો આવા ભગવાનના સાધુ છે. સ્વામિનારાયણે શું કીધું 59ના વચનામૃતમાં? 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે. ભગવાન અને ભગવાનના સાધુ એ જ કલ્યાણકારી છે. પછી એથી આગળ હજી મહારાજ કહે છે ભગવાનના સાધુ કેવા છે? તો કે ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે.
ભવ બ્રહ્માદિક દેવ થકી અધિક જાણ્યા પછી શું કરવું? તો કે એની સાથે એવું હેત કરવું કે જેવું સ્ત્રી ઉપર હેત છે, જેવું પુત્ર ઉપર હેત છે, જેવું ભાઈ ઉપર હેત છે, જેવું સગા સંબંધી ઉપર હેત છે, એવું ભગવાનના ભક્તની સાથે, ભગવાનના સાધુની સાથે હેત કરવું. એ હેતે કરીને મહારાજ કે આ જીવ કૃતાર્થ થઈ જાય છે. કોઈને એમ વિશે કે આ તો ગપ્પા કહેવાય, ગપ્પા. સાધુ કઈ દેવોથી અધિક કોઈ? ભવ બ્રહ્માદિક દેવો થકી અધિક કોઈ? હે? ગુણાતીતાનંદ સ્વામીની વાત કરીએ ને તો ધુવાડા નીકળી જાય. હો, મહારાજે તો ખાલી દેવ કરતા જ અધિક સાધુને કીધા છે. હું એ તમને એક દ્રષ્ટાંત દઈને સમજાવું. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ હતા. સ્વામીની આજ્ઞાથી ભગવાનદાસ સ્વામી માળિયાની બાગમાં કામ કરતા, ખેતી સંભાળતા. ભગવાનદાસ સ્વામી આંબાની બાગ, બગીચો અને જે કાંઈ આવક થાય જુનાગઢ મંદિરે ભગવાનદાસ સ્વામી પુગાડતા. ભગવાનદાસ સ્વામીને એક વખત વિચાર આવ્યો કે આ બ્રહ્માને 4 મોઢા છે, તે હૂતો હોય છે, તે એક મોઢું નહીં દબાતું હોય, નીચે કેમ હૂતો હોય છે? ત્યાં તો બ્રહ્મા આવીને હજરો હાજર ઊભા. ભગવાનદાસ સ્વામી કે તમે કોણ? તો કે તમે જેને યાદ કરો છો ને એ હું બ્રહ્મા છું, 4 મુખા વાળો. એ બ્રહ્મા ભગવાનદાસ સ્વામીને મહિનો દંડવટ કરવા, મહિનો પગે લાગવા. ભગવાનદાસ સ્વામી કહે હા તમે તો દેવ કહેવા, તમારે અમને પગે ન લગાય, અમારે તમને પગે લાગવું જોઈએ. તો બ્રહ્મા એમ કહે છે કે તમે સ્ત્રી ધનનો ત્યાગ કર્યો, તમને હું પગે ન લાગુ તો બીજા કોને પગે લાગુ? તમને હું દંડવટ ન કરું તો હું બીજા કોને દંડવટ કરું? ભગવાનદાસ સ્વામી નામ હેત આવ્યું ને ઉમળકો આવ્યો. સ્વામી કે અમારા મોટા સ્વામીના દર્શન કરવા છે, ગુણાતીતાનંદ સ્વામીના. બ્રહ્મા એમ કે છે કે અમારાથી ત્યાં જવાય નહીં, તમે દર્શન કરાવો ને તો થાય. તોય સમજતા નથી ભગવાનદાસ સ્વામી કે આને ત્યાં ન લઈ જવાય. ભગવાનદાસ સ્વામીને કે તો હાલો આપણે કે બેસી જાઓ મારા વિમાનમાં. બ્રહ્મા ભગવાનદાસ સ્વામીને એના વિમાનમાં બેહાડી અને ઉપડા માળિયાથી જુનાગઢ મંદિરમાં ચોકમાં વિમાન ઉતાર્યું દેવતાનું. તોય બીવે છે બ્રહ્મા કે કેમ જાવું મારે? ભગવાનદાસ સ્વામી કે હાલો. બ્રહ્મા કે એમ અવાય નહીં મારાથી, પેલા તમે સ્વામીને પૂછી આવો, અને સ્વામી કે ભલે દર્શન કરવા આવે તો હું આવી શકું, બાકી અહીંથી જ મારે ગેટ આઉટ પાછું થઈ જવું પડે. પછી ભગવાનદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સવારમાં નાહી ધોઈ અને પૂજામાં બેઠા હતા. ભગવાનદાસ સ્વામી સવારમાં મીંડા સ્વામીને દંડવત કરવા મીંડા. એટલે સ્વામી આમ જોયું, કોણ? તો કે સ્વામી હું માળિયા વાળો ભગવાનદાસ. સ્વામી કે અત્યારે તમે ક્યાંથી આવ્યા? ધીરેકથી સ્વામીને વાત કરી. સ્વામી કે બ્રહ્માજી આવ્યા ને મારી પાસે, મેં એને એમ કીધું કે અમારા મોટા સ્વામી જુનાગઢ છે, દર્શન કરવા હોય તો હાલો તમે. તો એ બ્રહ્મા દર્શન કરવા માટે તમારા આવ્યા છે, એટલે તમે કયો તો અહીં લઈ આવું. એ બહાર ચોકમાં ઊભા છે. ગુણાતીતાનંદ સ્વામી ધીરા રહીને બોલ્યા, સ્વામી કે આ તો ઠીક તમે લઈ આવ્યા છો, એ રાકાને આ દર્શન હોય અમારા? સ્વામી એમ બોલ્યા કે એ રાકાને દર્શન હોય અમારા? વિચાર તો કરો. મહારાજે 59ના વચનામૃતમાં એમ લખ્યું કે ભગવાનના સાધુ છે એ ભવ બ્રહ્માદિક દેવ થકી અધિક છે. આપને એમ થાય આવું બોલાય સ્વામિનારાયણને? અને સ્વામિનારાયણને જેને ધાયવા છે એવા ગુણાતીતાનંદ સ્વામી, એ તો હાથીની આગળ છેડે છે. સ્વામી શું કીધું ખબર?
વંથલી સ્વામી કલ્યાણ બાપાને ત્યાં ગયા ને સિચોડો ફરતો હતો. બાપાના દીકરા નાના ડાયા ભાઈ, એના છોકરાઓ બધા મિત્ર મંડળ ને બધા શેરડી ખાવા વાળા આવ્યા હતા સંતો ભેળા. ગુણાતીતાનંદ સ્વામી સભા કરીને બેઠા હતા. છોકરાઓ નાના નાના, કોઈ ગોળ ખાય ને કોઈ શેરડી ખાય ને કોઈ રસ પીવે ને એ આમ રમે. છોકરા તો બીજું શું કરે, એને કઈ મહિમા તો ના હોય ગુણાતીતાનંદ સ્વામીનો. છતાંય ગુણાતીતાનંદ સ્વામીએ એ ડાયાભાઈની હામું જોઈને એમ બોલ્યા કે અનંત અવતારો કરતા આ સમાધિનિષ્ઠ હરિભગતના છોકરા હામું જોઈએ તો અવતારો કરતા અધિક દૈવત દેખાય છે. જેને કઈ ખબર નથી, બાળક બુદ્ધિ છે. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલની હાલ. રાજાની રાણી થઈ અને ભીખ માગે છે. ભીખ, ખબર નથી એને કે હું કોણ છું. રાજાનો કુંવર હતો ને, પછી એક ગરીબ દીકરીની સાથે એનું સગપણ કર્યું છે. હવે ગરીબ દીકરીની સાથે સગપણ તો કર્યું, પણ એ છોકરીને ખબર નથી કે મારે કોની સાથે સગપણ છે. એ ધૂળમાં રમે ને આરોટે ને. એમ આપણને કોની સાથે સંબંધ છે, આપણે કોણ છીએ એની આપણને ખબર નથી. કે અક્ષરધામના અધિપતિ, અક્ષરધામના પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એનો અમને સંબંધ છે. એના સાધુનો અમને સંબંધ છે, એના સત્સંગીનો અમને સંબંધ છે. અને આપણે માયામાં ઘૂમરા મારીએ. આપણને કોણ મળ્યા છે એટલું આપણને ખબર નથી. જો અવળી શક્તિ ધરાવતા હોય ભગવાનના સંબંધ વાળા જે ભક્તો, તો વિચાર કરો આપણી શક્તિ કેવડી. આપણી પાસે શક્તિ તો છે પણ આપણને ખબર નથી પડતી. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત. આમ ઠરેરી જાય એવડી મોટી વાત છે. આ બુદ્ધિ કામ ન કરે. બુદ્ધિ મહિમા કેવા જાય ને તો આમ બ્રેક રાખવી પડે, બ્રેક રાખવી પડે. પુરુષોત્તમ પ્રકાશ સાંભળો, કારણ કે આમાં વસ્તુ એવી છે કે ઉપદેશ કરવાની ઈચ્છા થાય, પણ આમાં જે આવે એની જ કથા કરીએ તો જ મજા આવે. નકર ઘણું એમ થાય કે થોડોક ઉપદેશ પણ કરીએ, થોડીક ધર્મની વાત કરીએ, થોડીક વૈરાગની વાત કરીએ, થોડીક આત્મનિષ્ઠાની વાત કરીએ, પણ મહિમા 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 સિવાય બીજી વાત નથી પુરુષોત્તમ પ્રકાશમાં. આપણે એ ઉપર બેઠા છીએ આજે. એમાં એટલું બધું છેલ્લા પ્રકારમાં લખ્યું છે, એટલું બધું લખ્યું છે, કળશ ચડાવી દીધો છે. અને મારી ઈચ્છા એવી છે કે છેલ્લો પ્રકાર છે એ કથાની પૂર્ણાવતી થયા પહેલા વ્યવસ્થિત પહેલેથી છેલ્લે સુધી આખો બોલવો છે અને આખી સભા પાસે એ બોલાવવો છે. અને એ બોલતા બોલતા તમને કેફ ચડી જાય એવો એ પુરુષોત્તમ પ્રકાશનો છેલ્લો 55મો પ્રકાર છે. કેફ ચડી જાય, કેફ. કેફ ચડે ને પછી સ્વામીએ લખ્યું મસ્તી આવી જાય. સાંઈ બાપાના શબ્દમાં મસ્તી લખ્યું છે. આ મસ્તીના શબ્દો છે બધા. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો મસ્તીના છે. ગોપાળાનંદ સ્વામી વિચાર તો કરો. નિત્યાનંદ સ્વામી, નિત્ય જેને સ્વામિનારાયણનો આનંદ છે એનું નામ નિત્યાનંદ. અખંડ જેને સ્વામિનારાયણનો આનંદ છે એનું નામ અખંડાનંદ. અખંડ આનંદ, અખંડ આનંદ, અખંડ આનંદ. બ્રહ્મનો જેને આનંદ છે એનું નામ બ્રહ્માનંદ.
ગુણાતીતાનંદ સ્વામીનું નામ ગુણથી પર એનો એને આનંદ છે. આ ગુણાતીત ગુણથી પર છે. તમોગુણ, રજોગુણ અને સત્વગુણ, આ ત્રણ ગુણથી પર એને ગુણાતીત કહેવાય. એ બ્રહ્માનંદ સ્વામીએ એની ગોળીમાં લખ્યું છે, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી, જગત માહી સંત પરમ હિતકારી. ગુણાતીતાનંદ સ્વામીની આપણે વાત કરીએ ને તો એમ થાય કે ઓહો, ગજબ સ્વામીની વાતો, ગજબ સ્વામીની વાતો. સાક્ષાત સંહિતામાં ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી, આ ત્રણેયને દ્રષ્ટાંતે કરીને સ્વામીએ બહુ સરસ છણાવટ કરી છે. 3 વખત ત્રણેયના દ્રષ્ટાંતે કરીને ત્રણેય ભેદ અલગ અલગ પાડેલા છે. મહારાજે એક વખત સંતોને સભામાં કીધું કે ગુરુ ગુરુ હોય તે એક કોર બેસો અને શિષ્ય હોય તે બધા એક કોર બેસો. જેટલા ગુરુ ગુરુ હતા એ બધા એક કોર બેઠા અને શિષ્યો બધા એક કોર બેઠા. પછી મહારાજ કે હવે જેને જ્યાં મળતું આવે ત્યાં બેસો. ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા. મહારાજને એ ખબર કે સ્વામી બ્રહ્માનંદ સ્વામી પાસે બેસે છે, ત્યાં રહે છે. પણ મહારાજે આ મંડળ બાંધાવીને કીધું એટલે ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પાસે ન બેઠા અને સ્વામી આત્માનંદ સ્વામી પાસે જઈને બેઠા. પછી મહારાજ જોવા નીકળ્યા કોણ કોની પાસે બેઠા છે. એટલે મહારાજ ફરતા ફરતા ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામીને કે સ્વામી તમે તો બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા ને, આત્માનંદ સ્વામી પાસે કેમ આવ્યા? ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી તો મોટા કવિરાજ, રાજસી પુરુષ કહેવાય, અને મારી નાની અવસ્થા, જુવાન અવસ્થા, પદાર્થ બહુ આવે, ખાવા પીવાના પદાર્થ બહુ આવે, અને મારી નાની અવસ્થા તે મારાથી રહેવાય નહીં, મને ઠીક ન પડે. મહારાજ આત્માનંદ સ્વામી વૃદ્ધ સાધુ છે, એની સેવાનો કરનારો કોઈ નથી, એટલે મને એમ થયું કે આત્માનંદ સ્વામી પાસે રહું તો સારું. જોયું, દોષ ન બતાવ્યો કોઈનો. બ્રહ્માનંદ સ્વામીને દોષ ન બતાવ્યો અને આત્માનંદ સ્વામીને ઉણપ ન બતાવી. કોની ઉણપ બતાવી? એને પોતાની ઉણપ બતાવી. આને કહેવાય ભ્રમ. મહારાજે વચનામૃતમાં કીધું કે એક અર્થને અર્થે કરે છે અને એક ભગવાનની પ્રસન્નતાને માટે કરે છે. આ બેને જે જાણનારો છે, કાલે એ વાત કરી હતી બીજા દ્રષ્ટાંતે કરીને, આજ હું આ એ વાત કરું છું એ પણ બીજા દ્રષ્ટાંતે કરું છું. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ હું જ રહ્યો છું, આમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું. પછી મહારાજ ફરીને મહારાજ કે ગુરુ એ મૂર્ખ છે અને ચેલા એ મૂર્ખ છે. વાત સમજી શકાય કે કદાચ શિષ્યની ઓલી હોય તો મૂર્ખમાં ગણાય, બરાબર છે. ગુરુને મહારાજે મૂર્ખ શા માટે કીધા?
મહારાજે બેયને અહીંયા એમ કીધું કે ગુરુએ મૂર્ખ છે અને ચેલાએ મૂર્ખ છે. મહારાજે એટલા માટે એ શબ્દ વાપરો. મહારાજ કે સત્સંગના સ્તંભ જેવા છે, એને કોઈ ઓળખતા નથી. ઓળખતા નથી એનું કારણ એ છે કે એ બતાવતા નથી અને લક્ષણ કે છે. લક્ષણ આપણને જડતા નથી. હે, સ્વામિનારાયણ આપણને કહેતા નથી, લક્ષણ કે છે, પણ લક્ષણમાં આપણું કઈ આંખો વાગતો નથી. કરવું હું આનું? હે, બહુ બહુ કઠિન છે, બહુ કઠિન છે. જ્યાં સુધી લક્ષણ નહીં જાણીએ આપણે, ત્યાં સુધી આપણે જે વસ્તુ જેવી છે એવી નહીં જાણી શકીએ. આપણે સાંઈ બાપાની સેવા કરી બધાએ, હવની શક્તિ પ્રમાણે સૌ એનો મહિમા પણ સમજતા હશે. પણ સ્વામીની અંતરની ઈચ્છા કોઈ જાણી? હું એ તમને પૂછું, સ્વામી બાપાને શું કહેવાનું છે એ આપણે કોઈ જાણ્યું છે? આપણે એક વાત કરીએ ગમે ત્યારે, સ્વામી બાપા અંતિમ શબ્દ આપને કહી ગયા કે સંપ રાખજો. પણ સ્વામી બાપાને એ શબ્દ કહેવા નહોતા, સ્વામી બાપાને બીજું કહેવાનું હતું, એ ન કહી શક્યા, એટલે આ શબ્દ સ્વામી બાપા બોલ્યા છે. મોટાને શું કેવું છે ને, એ તો જિંદગી આખી ભેળો રહે ને તો રુચિ અને અભિપ્રાય ગુણાતીતાનંદ સ્વામી કે જણાય જ નહીં. રુચિ અને અભિપ્રાય આખી જિંદગી ભેળો રહે તોય જાણી ન શકે. ગુણાતીતાનંદ સ્વામીની રુચિ કોણ જાણી શકે? બાળ મુકુંદાનંદ થાય ને, બાળ મુકુંદા સ્વામી એ ગુણાતીતની રુચિ જાણી શકે. બાળ મુકુંદાસ થવું પડે. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજે સાધુ સ્વામીને કીધું કે સાધુ તો 5 રાખીએ, 10 રાખીએ, 50 રાખીએ, 100 રાખીએ, 150 રાખીએ, સાધુ તો 200 રાખીએ. સ્વામી કે અમારે તો એકેય સાધુ રાખવાની ગણતરી નહોતી, પણ મહારાજની ઈચ્છા જોઈને સ્વામી કે અમે 200 સાધુ કર્યા. સ્વામી કે 200 સાધુ હતા તો ગુણાતીતાનંદ સ્વામીને જાણે એવા કેટલા? મીંડા કાઢ નાખો બધાય. કેટલા સાધુ? 2 સાધુ. એક બાળ મુકુંદા સ્વામી અને બીજા યોગેશ્વરદાસ સ્વામી. આ 2 જ સાધુ ગુણાતીતાનંદ સ્વામીની રુચિ જાણતા. એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ બેને ક્રિયામાં જોડ્યા. સ્વામી કે તમારા ભંડારની સેવા કરવી. સ્વામી કે રોટલા કરો ને, તો રોટલા ગણવાની પણ મહારાજના ચિહ્ન ગણવા, મહારાજની લીલા યાદ કરવી. એટલે સ્વામી કે રોટલા ગણાઈ જાય કે આટલા રોટલા થયા. ભર ઉનાળામાં લાકડાના ભઠ્ઠે સ્વામી 2 સદગુરુઓ રોટલા બનાવ્યા. પછી રોટલા 12 વાગ્યા સુધી બનાવે 2 સંતો. 12 થી 1 વાગ્યા સુધી ગુણાતીતાનંદ સ્વામી ઉઘાડે વાહે તડકામાં બેહાડે બેયને. અને 1 મહિનો 2 સદગુરુઓ તડકામાં બેઠા. ગુણાતીતાનંદ સ્વામીએ એને કીધું કે સાધુરામ, તડકે બેહાડું છું, કઈ સંશય નથી થતો? બાળમુકુંદા સ્વામી અને યોગેશ્વરદાસ સ્વામી એમ કે છે કે સ્વામી તમે તડકે બેહાડતી ભલે, છાંયે બેહાડતી ભલે, જે કાંઈ તમે કરતા હશો ને એ અમારા હિત માટે કરતા હશો.
જે કાંઈ તમે કરતા હશો એ અમારા હિત માટે કરતા હશો. સ્વામી કે તમે જરાક ઉજળે વાને છો, તે તડકે બેહાડું સ્વામી કે તો તમને છે લાઈટ ઝાંકી થઈ જાય તો વાંધો ન આવે સ્વામી કે. આ ગુણાતીતાનંદ સ્વામીનો આશય. હવે આપણી દ્રષ્ટિ ક્યાં અને એની દ્રષ્ટિ ક્યાં? આપણે તો ક્યાંક ક્યાંક ડાઘ પડ્યો હોય તો હાબુ ઘણી ગઈને ઉતરી જાય, પણ ડાઘ નીકળે નહીં આપણો. આ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ. અને પછી ગુણાતીતાનંદ સ્વામીની એવડી કૃપા થઈ. બાળ મુકુંદા સ્વામીને કીધું કે સ્વામી તમારું મંડળ કરવું છે અમારે. બાળ મુકુંદા સ્વામી કે સ્વામી હવે મારું મંડળ જ છે, મને કાંઈ ફાવે નહીં. સ્વામી કે હું કાંઈ જાણું નહીં, હું ભણેલું નહીં બહુ. સ્વામી કે જાઓ તમારું વડતાલ સુધી ધાર્યું થાય. સ્વામી આવડો મોટો આશીર્વાદ આપ્યો. ગુણાતીતાનંદ સ્વામીએ બાળ મુકુંદા સ્વામીને આવડો મોટો આશીર્વાદ આપ્યો. અને પછી ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી બાળ મુકુંદા સ્વામીનું ઠેઠ વડતાલ સુધી ધાર્યું થયું. હવે એ હું તમને એક પ્રસંગ કહી દઉં બાળ મુકુંદા સ્વામીનો ભેળા ભેળો. વડતાલમાં આચાર્યને ભ્રષ્ટ કર્યા હતા. પછી આચાર્ય કોને કરવો? કોઈ નિર્ણય આવે નહીં. બાળ મુકુંદા સ્વામી જુનાગઢથી વડતાલ ગયેલા અને સ્વામી ત્યાં અઠવાડિયું રોકાણા. આચાર્ય કરવા પણ નિર્ણય કોઈ આપે નહીં. પછી સર્વની મતે એવું નક્કી કરવામાં આવ્યું કે જુનાગઢના જોગી બાળ મુકુંદા સ્વામી કહે એને આપણે આચાર્ય કરવો. પછી સ્વામી કે જો મને કહેતા હો તો આગલે દિવસે બાળ મુકુંદા સ્વામીએ શ્રીપતિ પ્રસાદજી મહારાજને કીધું કે તમે ઉપવાસ કાલે કરજો. આગલે દિવસ આ નિર્ણય થયા પહેલા સ્વામીએ કહી દીધું આચાર્યને કે તમે ઉપવાસ કરજો. તો શ્રીપતિ પ્રસાદજી મહારાજ કે સ્વામી હું ઉપવાસ કરું અને મને ગાદી ન મળે તો મારું અપમાન થયું કહેવાય, તો હું ઉપવાસ ના કરું. સ્વામી કે આપણે એમ ગાદી માટે ઉપવાસ નથી કરવો. સ્વામી કે જોજો, સ્વામી કે આપણે તીર્થમાં ઉપવાસ કરવો. ગાદી માટે જો સ્વામી કે ઉપવાસ કરીએ તો સકામ. ગાદી માટે આપણે ઉપવાસ નથી કરવો. આપણે તો સ્વામિનારાયણનું આ તીર્થ છે, તીર્થનો મહિમા જાણીને ઉપવાસ કરવાનો. પછી શ્રીપતિ પ્રસાદજી મહારાજે ઉપવાસ કર્યો અને સવારે શણગાર આરતી થઈને ત્યારે બાળ મુકુંદા સ્વામીને કહેવામાં આવ્યું કે સ્વામી તમે જે નિર્ણય આપો ને એને આચાર્ય બનાવીએ. પછી બાળ મુકુંદા સ્વામીએ કીધું કે આજે રાત્રે મને સ્વપ્નમાં હરિકૃષ્ણ મહારાજે દર્શન દઈ અને એમ કીધું કે અત્યારે ધરમકુળમાં શ્રીપતિ પ્રસાદ જેવો કોઈ નથી.